ભગવતી. તમામ મનોરથાઓથી પૂર્ણ થયા. સાગર સુખ જાલંધરને આપણે જીતી શક્યા તેમ નથી. તેથી મથુરાની રાજગાદી તથા પુત્રી વૃંદા સાગર સુખ જાલંધરને અર્પણ કરવા માટે ગુરુદેવ શુક્રાચાર્યને નમ્રતા વ્યક્ત હા બરાબર સમજો લાગો છો. એક રસ્તો ઉત્તમ. એક મિનિટ ગુરુદેવ નો જય. તમારી વાત બિલકુલ સાચી છે. આવેલ જાલંધર ને કોઈ જીતી શકે તેમ નથી. તેમ મથુરાની રાજગાદી તથા બેન વૃંદા માટે તેજ પાત્ર યોગ્ય છે. અને હા અનુપમ પણ છે. સામર્થ્યવાન વ્યક્તિ છે. સત્યવરે સેવકો દાસ દાસીઓને જઈને કહો કે જાલંધરના રાજભિષેક તથા રાજગાદીની અને બેન વૃંદા અને જાલંધરના હસ્તમિલાપની તૈયારી કરો. મહારાજા તું સાનું તો કે તારા મામા એવા છે. તમે હા કહો મારા મામા હા ખાવા જો તો હા કહો તો પાણી દો મારા મામાને સા દો બધું દો. હા લેતો લેતો હા લેતો. પેલા મારા મામાને કળશો કરવો છે મારે. તારા મામા છે રમત કરાય તારા મસ્તી કરાય લે પાણી દે પાણી બાપા હા કિશોરા બેટ ની પીને આવ્યા છે તો મને કેમ કરા દે લે હવે સા લે પૈસા જાલંધરના રાજઅભિષેકની તૈયારી કરો. સાગર નારે કુમાર બતાવો
ધન્ય બન્યા મહારાજ વધાવો રાજ વધાવો વધાવો કુમાર વધાવો રાજ વધાવો મારા સ્વપ્નમાં આવે મારા પિતા આપની આ દાસી સદૈવ આપના ચરણથી રસ બની રહેવા જાય. બંદા હે દેવી આપ મારા ચરણની રજ નથી પરંતુ મારા હૃદય સુધી વિરાજદારી સૌંદર્ય શામ રાખે. તારો આ રૂપ તારો આ લાવણ્ય તારો આ માધુર્ય મારા ચરણમાં રતોડા માટે નહીં પરંતુ મારા રોમે રોમમાં સમાય અને મારા બાહુ પાકમાં ચઢાય. હે સ્વામીનાથ, આપના વહાલ ભર્યા વિવેક આપની સુરીરતા તથા ખુમારી ઓળખી લીધું છે. આપને પામીને હું ધન્ય બન્યો. અંદા મારું સર્જન માત્ર તારા માટે અને તારો નિમિત્ત માત્ર મારા માટે છે. આપણા મિલનને 14 બ્રહ્માંડમાં કોઈ રોકી શકે નહીં. પ્રચંડ વેગથી વહેતી નદીને સાગરથી મળતા કોઈ રોકી શક્યું છે કે આપણને મળતા રોકી શકે? તો હે પ્રચંડ વેગથી વહેતી નદી પોતાના સૌંદર્યના અનુપમ વેગથી આ મહાસાગરમાં વહી ને આવ સમાય જા સમાય. આ ના આટલી મોટી નદી સુંદર નારી બાબા પ્રીતમ ત્યારી Hello, good morning. Hello, તમારો ધીરજ બેસો. હવે હું આવી ગયો છું, તમારે કઈ ચિંતા નથી. એ બહુ સુધરી ગયો છે. ફિલ્મનો નિર્માતા થઈ ગયો. નિર્મા વોશિંગ પાવડર ધોવાનો આવે છે. નહીં, ફિલ્મ ઉતારે એ નિર્માતા. એ બાબા આપના મુખ પર આપના ગામની માં એવું કે ફાવડ તમારું સુધાર્યો સારું કર્યું. હજી તો અભ્યાસની જરૂર છે, ઘણી બધી અભ્યાસની જરૂર છે. અભ્યાસનો દીકરો થામો આવે છે.
ઓ ડેડી તમે એવું નહીં બોલો, મને દુઃખ લાગે છે. સીધી રીતે બોલાય, નો ફાવે અમને એવું. ડેડી, ઓ ડેડી, હા, ડેડી તમે મમ્મી નથી બનાવવાના? કાંઈ રીત મને વાત તારી માં કીધું ને ભૂલી ગઈ છે, જો ને. તો નવા લેતો આવીશું, આવીશ ને ત્યારે. મળદ થઈ ગયા, મળદ બધાય ગયા. હા શું ડેડી તમે સ્મોકિંગ કરો છો? તમને ખબર છે સિગરેટ પી કેટલી હાલત કરી છે? સિગરેટ સ્મોકિંગ ઊંધું શું કહેવાય? તમને ખબર છે? ભાઈ તું મારા આ જેટલો પેટ ફેડ એ હાનિકારક હશે બધા. ઓ રાતે કો યાદ બોલે એ જાતુજી, એ જાતુજી ઢોળા ઢોળા, રાતે કો યાદ બોલે. એ જી મારા રાતે કો યાદ બોલે, એ જાની ઢોળા ઢોળા, રાતે કો યાદ બોલે. દાદા મારી રાતે રાત કો યાદ બોલે, સોના પીતરામ રાત કો યાદ બોલે. દિલ ખાલી કબરાઈ કોણ રાત કો યાદ બોલે, હૈ કાયા મોર રાત કો યાદ બોલે. માટે જે હોય તે તમે સત્ય કહો. તારે આ તડપ અને એ જ ઓળખાણની રાહ જોઈ રહ્યો તો હતો. ગુરુદેવ હવે મને વધુ વાત તમે તળપાવો નહીં, જલ્દી કહો. શાંત થા, શાંત રાજન. એ સગળો હમણાં જ હું તને કહું છું. એક સમયે તારા પિતા સાગરને કિનારે દેવો અને દાનવોને ભેગા થયા હતા. મેરુ પર્વતનો રવૈયો અને વાચુકી નાગના નેત્રા બનાવી અને સાગરનું મંથન કરવા લાગ્યા. પછી શું થયું? તેમાંથી 14 રત્ન નીકળ્યા. હવે કહો ગુરુદેવ. શાંત થા, શાંત રાજન. હમણાં જ હું તને કહું છું. જે ચંદન નીકળ્યો તે શંકર લઈ ગયા. ઉત્સર્વા નામનો ઘોડો નીકળ્યો તે ઇન્દ્ર લઈ ગયો. લક્ષ્મી નીકળ્યા તે વિષ્ણુ લઈ ગયા અને શંખ પણ માટે વિષ્ણુ જે લઈ હોય તે તમે સત્ય કહો. ગયા. તારી આ તડપ અને એ જ ઓળખાણની રાહ જોઈ રહ્યો તો હતો. ગુરુદેવ હવે મને વધુ વાત તમે તળપાવો નહીં, જલ્દી કહો. શાંત થા, શાંત રાજન. એ સગળો હમણાં જ હું તને કહું છું. એક સમયે તારા પિતા સાગરને કિનારે દેવો અને દાનવોને ભેગા થયા હતા. મેરુ પર્વતનો રવૈયો અને વાચુકી નાગના નેત્રા બનાવી અને સાગરનું મંથન કરવા લાગ્યા. શાંત થા, શાંત રાજન. હમણાં જ હું તને કહું છું. જે ચંદન નીકળ્યો તે શંકર લઈ ગયા. ઉત્સર્વા નામનો ઘોડો નીકળ્યો તે ઇન્દ્ર લઈ ગયો. લક્ષ્મી નીકળ્યા તે વિષ્ણુ લઈ ગયા અને શંખ પણ વિષ્ણુ લઈ ગયા. શંકર કામધેનુ ગાય સાથે સોરી સોંપીથી દેવનું સ્વરૂપ ધારણ કરી અને દેવની પંગતમાં બેસી ગયો. શું કહો છો ગુરુદેવ? તરત મોહની સ્વરૂપે વિષ્ણુ દેવોને અમૃત પાતા પાતા દૈત્રાજ રાવને પણ અમૃત પાઈ બેઠા. હા, પછી શું થયું? તરત ચંદ્ર અને સૂર્ય જાણી કરતા વિષ્ણુએ તેના સુદર્શન ચક્રથી દૈત્રાજ રાવનો ધરતી મસ્તક જુદો કર્યો. હર તો વિષ્ણુનું હર હરતું તો કોણ કહેવાય? તો વિષ્ણુએ દગા ખોર પતિ વિષ્ણુએ રાહુલનો વધ કર્યો. એમણે ગુરુદેવ. નહીં વાત નહીં. મુખમાં અમૃત પહોંચવાથી મસ્તક અમર થઈ ગયો અને ધડ નાશ પામ્યો. ગુરુદેવ, હા તો વિષ્ણુનું હર હરતું અપમાન. આ કપટી દગા ખોર પાપી દેવોનો જે કપટ કર્યો છે તેનો એક એક કરીને હું ગણી ગણી હિસાબ લઈશ. એ શાસ્ત્રમાંથી નીકળેલો 14 રત્નો મારા પિતાની મિલકત, એના ઉપર માત્ર મારો જ અધિકાર. એ રસ્તો મારે પાછા કેમ મેળવવા એ મને તમે જલ્દી કહો ગુરુદેવ, જલ્દી. વ્યભિચારી એ તેઓ સાવધાનની સામે ક્યાં સુધી ટક્કર ઝીલે તેમ છે. મારા સુર સામંતો જાઓ એ કૈલાશ પતિ ભભૂતિયા ભોળાને કહો કે મારા મહારાજ જાલંધરના 14 રત્નો જે સાગરમાંથી નીકળ્યા છે એના બાપની જાગીર નથી. એને કહો કે 14 રત્નો હાજર કરે. હાજર ન કરવા હોય તો મારી સામે યુદ્ધ કરે, અને યુદ્ધ કરવાની તાકાત ન હોય તો પાર્વતીને મારા ચરણની દાસ તરીકે મને સુપ્રત કરે. કહે શા માટે આવે છે? હું જાલંધરનો દોત છું અને અમારા મહારાજે કહેણ મોકલ્યું છે કે સાગરમાંથી નીકળેલ 14 રત્ન હાજર કરો. એ ન આપવા હોય
તે પાર્વતીને જાલંધરના ધનમાં હાજર કરો. ખામોશ! પાર્વતીનું નામ લેશો તો તમારી જુબાન ખેંચી લઈશ. જા તારા મહારાજને કહેજે કે ભોળાનાથ યુદ્ધ ખેલવા હવે તૈયાર છે. વીરભદ્ર, હા પ્રભુ. સ્વર્ગના રાજા ઇન્દ્રને જઈને કહો કે તમારી યુદ્ધ કરવાની તમન્નાનો દિવસ આવી ગયો છે. જેવી આજ્ઞા. તો આવતીકાલે 33 કોટી સૈન્ય સહિત હાજર થાય. વિશેષમાં ભગવાન વિષ્ણુને પણ ખબર આપો, એ પણ હાજર થાય. જેવી આજ્ઞા. લક્ષ્મી ભજે તો લક્ષ્મી સદારી ચરે રહી દેખો લક્ષ્મી હરે નામ ચરે રહી. લક્ષ્મી ના માલિક લક્ષ્મી ના માલિક ભયા કોઈ નહીં. કમલાપતિ એના સ્વાગુ સહી દેખો લક્ષ્મી હરે નામ જય હો પ્રભુ. હે કમલાપતિ, હે લક્ષ્મી નારાયણ, हे हिरण्य गर्भ उत्पन्न करना, हे सर्वश्रेष्ठ पालनहार आप रहे हो. देव दानव और मानव मही मानव मही देव दानव और मानव मही महामाया सबने मोहती रही. તો ભગવાન શંકરે યુદ્ધ સ્વીકાર્યું છે, ખરું ને? હા પ્રભુ. તો ભગવાન શંકરને કહેજો કે વિષ્ણુ હમણાં જાલંધરે કેણ મોકલ્યું છે કે સાગરમાંથી નીકળેલા સૌ જતો મારા પાછા આપો, અને પાછા ન આપવા હોય તો પણ મારી સાથે યુદ્ધ કરો. અને યુદ્ધ કરવાની જો તમારામાં હિંમત ન હોય તો પાર્વતી મારી સમયમાં હાજર કરો. જોશ લંકા જાલંધરની આ હિંમત કે તેને માતા પાર્વતીને શરણે જવાનું કહ્યું. તો જાઓ વીરભદ્ર, હું હમણાં 33 કોટી સૈન્ય સહિત હાજર થાઉં છું. જય શશીલાલ. જય શશીલાલ. છોડીને
ચલાવો હથિયાર હાથ ચલાવો હથિયાર પ્રિયા મારે પ્રાણ અને તેના પરનો મારો અધિકાર મારા હાથ મારે ડંખી રહ્યો છે અને પાછા મેળવવા એ જ મારો રાજ ધર્મ છે. એ જળ રત્નો આપણે ક્યાંથી મેળવવા નથી? કપટી દગા ખોર લંપટ દેવો પાછેથી. નહીં નાથ નહીં, આ બધી તો દેવોની જ માયા છે. નહીં વંદા, અરે મારે કોઈ મળે એને સહારું રણભૂમિમાં રક્ત કણી નદી વહેરાવા જાઉં છું. જીવતો રહીશ તો મળીશ, નહીતર મોતનો મહેમાન થવા જાઉં છું. મોતનો મહેમાન વંદા, હવે મને તમે ખુશીથી રજા આપો. રજા આપો વંદા. આ મારા ફેરાવાનું કારણ હે સ્વામી, મન વચન કર્મથી હંમેશા હું આપને પ્રાણાધાર સમજીને રહ્યો તો મારા કર્મ અને ધર્મ સર્વનો પ્રતિભાવ તેમાં રહીને આપની આપ મારા અસ્તિત્વનો તેમાં પ્રભાવ રહે છે અને હંમેશા તે મારા આપણને હા 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 મારા કહે આગળ કહે. રણ મેદાનમાં આપનું રક્ષણ કરશે અને કદાચ આ મારા કર્માની તો હરગીજ નહીં. આ મારા કર્મ છે. આ મારા ક્યારે કર્મા છે? જ્યારે મારું સિંહ ભંગ થાય કે મારી પતિવ્રતાને આંચ આવે તો જ એ મારા કર્મ છે. નહીતર ત્રણેય લોકમાં તમને કોઈ હણી નહીં છે. ધન્ય છે વૃંદા, ધન્ય છે, ધન્ય છે. અરે સતી હો તો તારા જેવી, પત્ની હો તો તારા જેવી. મારો હૈયો હૈયો છે હરખી, આવ નજીક આ નયન દે તરે નીતિ. વૃંદા, કોઈની તાકાત નથી કે જાવેદ ધનનો કોઈ મૃત્યુ કરી શકે. એ કોણ છે વૃંદા સરખી સતી કે જે સતીનો કોઈ વાળ વાંકો કરી શકે? તારા સતીત્વ પર ગૌરવ પૂર્વ છે. જે વૃંદા, હવે મને ખુશીથી યુદ્ધે જવાની રજા આપો. મને મારા હથિયાર હલકા આપો. નહીં જવા દો સ્વામીનાથ. વૃંદા, પઠાભ ન કરો. હું જરૂર એક કપટી એ લંપટ દગાખોર દેવોનો નાશ કરીશ. તમે નિશ્ચિંત રહો, ના કરશો કલ્પાત વૃંદા. કે વેલા આવશે. કલ્પાત વૃંદા. વેગે 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 વેલા આવશે. નહીં સ્વામીનાથ નહીં. આપણે યુદ્ધે નહીં જવા દો. આ શિયાળ અગર તમે સાસવજો શ્યામા હે મમ પ્રિય નારી. આ શિયાળ વ્રત તમે સાસવજો શ્યામા રંગ બોલે રંગ બોલે શંકર હરાવી. એ સુંદરી કબીરી
નખરાળી હે મમનાર પાય મારો વિયોગ ભામા પતિ ખુદન કરજો શ્યામ હે મમનામા પાય મારો વિયોગ ભામા પતિ ખુદન કરજો શ્યામ સૌદ્રને પાછા મેળવવા એવા મારી પ્રધાનને સોને છે એમાં તારા સદગુણની કસોટી અને સારું પણ વાંચવ છે માટે બધા અનંત જોતી રજા એક શક્તિ લંપટ જપી તારી સરકાર ખબર અને આનંદ ધર્મ શાંત કરવા માટે મારો હક અસલ પાછો થયો છે આનંદ મને મારા હક ગયા પૃથ્વી પર સૌથી ટકેલા અધર્મી દાનો વધ્યા છે તેનો સહાર કરો ત્યાં દેવોની ફરજ છે. પ્રભુ સામેથી દાનવનું સૈન્ય આવતું જણાય રુધિર તારું પડશે એ કરી લે ગાતો પહેલો પછી ખેલી લે ફેર ખાનારો કા કરવો નથી સહેલો વિસાડીને ફેર ખેલજે ખાનારો. અરે ખાબોશ યુદ્ધ કરે જગત કારણ તો સ્વાર્થી માટે માગે છે અરે બ્રહ્મા વિષ્ણુ મહેશ મારાથી સરપંચ છે દરેક સૈનિક પાલો 14 બ્રહ્માંડ રુદ્ર છે જન મનો દોષ છે સત્તા નાના છોડ છે જોશો કપટી દગા ખોર નિર્વાણ્ય હોમ હોમના પરિતાન ખાનારો મારા એટલું પાણી છે મારો શિરો શાંત હવે એક પર દેવો કે જીવ તો ખતમ કરવો જોઈએ આવો નિકાલ જાઓ
શરમ છે તમને પાર્ટી મૂડીને ખરીદી કરી ગયા સમુદ્રનું મંથન કર્યું એટલે તમે સમજી બેઠા સમુદ્રમાંથી નીકળેલા રત્નો અમારા બાપનું મુખ છે હે માણસ માત્ર ચાલતા તમને મારો તો આટલી જ વાર લાગે પરંતુ દુષ્ટો મને તમારા પર દયા આવે છે તેથી આજે જીવતા જવા દો છું પણ ધ્યાન રાખજે આવતીકાલે જો મારા ચૌદકો હાજર નથી ગયા તો આજે ચિંતા સજાવશું પણ આવતીકાલે તમે પક્ષી માછલા સુધી વિકૃષ્ટથી ઝટકા કરી ને કૂતરાઓને ઉડાવ્યા કૂતરાને ખવાઈ દે છૂટા રહીને મારી અંગો જેટલા આજ છો જાઓ તેનો મોત કઈ રીતે છે તે કહો. તો ત્રિપુરારી આજે સર્વદેવ આરામ કરો. આવતીકાલે તેમનું મૃત્યુ કઈ રીતે છે તેની વિના જાણ હું આપને કહીશ. જય જય શ્રી રામ.